હાઇગ્રીનના બંધારણમાં આપણે સૌથી પહેલાં તો અણુસૂત્ર જોયું હતું. તો હવે આગળનો મુદ્દો આપણે જોઈશું કે આગળનો મુદ્દો કેવો આવશે, કયો આવશે, મુદ્દા નંબર 2. તો સૌથી પહેલાં તો આપણે તેનું બંધારણ જોઈશું કે એનું બંધારણ આવી રીતે છે. CH2 CO CH3 બરાબર. હવે આની અંદર આપણને અહીંયા એક કાર્બોનિલ સમૂહ દેખાય છે બરાબર, જે ઉપશૃંખલાની સાથે જોડાયેલો છે અહીંયા બરાબર. તો બીજો મુદ્દો આપણે અહીંયા એવો મૂકશું કે કાર્બોનિલ સમૂહનું પરીક્ષણ અથવા તો હાજરી. બરાબર. તો હવે આપણે અહીંયા હાઇગ્રીન છે તો તેનું અણુસૂત્ર અહીંયા લખશું. તો હાઇગ્રીનનું અણુસૂત્ર કઈ રીતે આવશે કે C8H15N1 અને O1 બરાબર. તો આ અણુસૂત્ર છે ને એનું બીજી રીતે લખું છું કે અહીંયાનો જે આ COO સમૂહ છે, કાર્બોનિલ સમૂહ, તેનું હું બહાર લઈ લઉં છું અહીંયાથી બરાબર. તો અહીંયાથી એક કાર્બન બાદ કરું એટલે અહીંયા C7 થઈ જાય, C7 બરાબર. પછી હાઇડ્રોજન 15 એમ નામ, પછી નાઇટ્રોજન, તો નાઇટ્રોજન 1 એમ નામ, કાઉન્સની અંદર C ડબલ બોન્ડ O બરાબર. આવી રીતે થયું. હવે તેની હું NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરું તો શું થશે કે અહીંયાથી જે આ ડબલ બોન્ડ છે ઓક્સિજનના, જે આ ડબલ બોન્ડ એ તૂટી જશે, ઓક્સિજન અહીંયાથી દૂર થઈ જશે, અને અહીંયાનું જે આ નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજન અહીંયા કાર્બન સાથે જોડાઈ જશે બરાબર. તો એ કઈ રીતે થશે કે અણુસૂત્ર આવડું એમ નામ જ રહેશે કે C7H15 નાઇટ્રોજન કાઉન્સમાં C, નાઇટ્રોજન જોડાઈ ગયું એટલે ડબલ બોન્ડ એમ નામ રહેશે. અહીંયા નાઇટ્રોજન, તેનો એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે બરાબર. બે હાઇડ્રોજન રિમૂવ થઈ જશે, દૂર થઈ જશે, અને અહીંયા જે OH છે, આ OH એ સીધો અહીંયા જોડાઈ જશે આવી રીતે બરાબર. તો આ જે કમ્પાઉન્ડ બન્યું તેને ઓક્ઝાઇમ કહેવાય છે, ઓક્ઝાઇમ બરાબર. તો હવે આ પ્રક્રિયાને આપણે આગળ સમજાવતા એવું લખશું, આગળ પ્રક્રિયા સમજાવવા કે ભાઈ કોનિન છે, હાઇગ્રીન છે, હાઇગ્રીનની NH2OH સાથે પ્રક્રિયા કરતા તેમાંથી ઓક્ઝાઇમ પ્રાપ્ત થાય છે. ઓક્ઝાઇમ પ્રાપ્ત થાય છે. તેથી હાઇગ્રીનના બંધારણમાં એક કાર્બોનિલ સમૂહ હાજર હોવો જોઈએ બરોબર છે. તો અહીં આ હતો મુદ્દા નંબર 2 કે ભાઈ હાઇગ્રીનના બંધારણમાં કાર્બોક્સિલિક સમૂહની હાજરી બરોબર. હવે આપણે મુદ્દો નંબર 2 જોઈશું. તે પહેલાં હું એમ કહેવા માગું છું કે અહીંયા કાર્બોનિલ સમૂહ છે બરોબર. તો કાર્બોનિલ સમૂહની અંદર 2 વિભાગ આવે. વિભાગ નંબર 1 તો એની અંદર કીટોન આવે, અને વિભાગ નંબર 2 એની અંદર ઇનોલ રૂપ આવે. કીટોન રૂપ અને ઇનોલ રૂપ બરોબર. તો આપણે એ નક્કી કરીશું કીટોન રૂપ છે કે ઇનોલ રૂપ છે બરાબર. તો અહીંયા જે કાર્બન છે તેની સાથે ઓક્સિજન જોડાયેલો છે તે કીટોન સ્વરૂપે છે બરાબર. કીટોન સ્વરૂપે છે, ના કે ઇનોલ સ્વરૂપે. C+O સ્વરૂપે છે, COH સ્વરૂપે નથી બરાબર, કીટોન સ્વરૂપે છે. એટલે હવે આપણે આગળનો મુદ્દો એવો મૂકશું, મુદ્દા નંબર 3
કે એક કીટોન સમૂહની હાજરી, બરોબર, એક કીટોન સમૂહની હાજરી. તો સૌથી પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો પડે કીટોન સમૂહની હાજરીનું આપણે પરીક્ષણ કરવું હોય તો આપણે કઈ કેમિકલ રિએક્શન કરીએ તો તેનું પરીક્ષણ આપણને ખબર પડે કે ભાઈ કીટોન હોય એનું આપણે રિડક્શન કરીએ, કીટોનનું રિડક્શન કરીએ તો તેમાંથી આપણને શું મળે? આલ્કોહોલ મળે. આલ્કોહોલ અને કીટોન છે તેનું આપણે ઓક્સિડેશન કરીએ, ઓક્સિડેશન તો શું મળે આપણને? કે એસિડ મળે, બરાબર. તો આ જ બે કેમિકલ રિએક્શનને ધ્યાનમાં રાખીને આપણે આગળનો આ કીટોનની હાજરીનો મુદ્દો છે તે ભણીશું કે ભાઈ કીટોન છે તેનું આપણે સૌથી પહેલાં તો રિડક્શન કરશું તો તેમાંથી આલ્કોહોલ મળશે, અને આ કીટોન છે તે તેનું ઓક્સિડેશન કરશું તો એસિડ મળશે. તો અહીંયા આપણે મુદ્દા નંબર 3 કે એક કીટોન સમૂહની હાજરી, બરાબર. તો એની નીચે આપણે એક સેન્ટેન્સ લખશું કે કીટોન સમૂહની હાજરી નક્કી કરવા માટે બે કસોટીઓ આધારે તેનું પરીક્ષણ કરી શકાય છે. એમ કે ભાઈ કીટોન સમૂહની હાજરી નીચે દર્શાવેલ બે કસોટીના આધારે પારખી શકાય છે, બરાબર. તો આપણે બે કસોટીઓ અહીંયા લખી વાળી, કસોટી નંબર 1 કે તેનું રિડક્શન અને કસોટી નંબર 2 તેનું ઓક્સિડેશન, બરાબર. તો સૌથી પહેલાં આપણે રિડક્શન જોઈએ. તો અહીંયા મુદ્દા નંબર 3A નો 3, બરાબર, 3A હવે અહીંયા આપણે લખીશું કે હાઇગ્રીનનું રિડક્શન, બરાબર, હાઇગ્રીનનું રિડક્શન. તો હવે આપણે હાઇગ્રીનનું રિડક્શન કરીએ તો કઈ રીતે કરશું કે અહીંયા સીધા આપણે હાઇગ્રીનનો જે ઓલો કાર્બોનિલ ગ્રુપ હતો, કાર્બોનિલ ગ્રુપ સીધો મેં અહીંયા લખ્યો છે, બરાબર. હવે તેનું રિડક્શન કરું છું હાઇડ્રોજન, બરાબર. અહીંયા એટલે શું થશે કે CHO થઈ જશે. અહીંયા જે ઓક્સિજન છે તેના ડબલ બોન્ડ છે, બરાબર. તો એમાંનો એક બોન્ડ તૂટશે અને તેની વેલેન્સી પૂરી કરવા માટે હાઇડ્રોજન ત્યાં જોડાઈ જશે. હવે અહીંયાનો એક ઓક્સિજન અને કાર્બન વચ્ચે બોન્ડ તૂટ્યો હતો એટલે એક વેલેન્સી કાર્બનની ખાલી પડી તે હાઇડ્રોજનને સંતોષી, અને બીજી વેલેન્સી ખાલી પડી ઓક્સિજનની તો તે બીજા હાઇડ્રોજને સંતોષી, બરાબર, બીજા હાઇડ્રોજનને સંતોષી. એટલે અહીંયા આવી રીતે બન્યું CHOH. તો આ જે નિપજ મળે એને શું કહેવાય? દ્વિતીયક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલ એટલા માટે કારણ કે કાર્બનની વેલેન્સી પૂરી કરવા માટે બે વેલેન્સી પૂરી થઈ ગઈ, 1, 2 અને 3. હવે એક વેલેન્સી પૂરી કરવા માટે હાઇડ્રોજનનો યુઝ થયો એટલે અહીંયા આને કહેવાય દ્વિતીયક. જો 2 હોત તો પ્રાથમિક અને એક પણ હાઇડ્રોજન ના હોત તો તૃતીયક. તો અહીંયા એક હાઇડ્રોજન છે, બરાબર, તો દ્વિતીયક અને આલ્કોહોલ OH મોલિક્યુલ જોડાયેલો છે એટલા માટે આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ નિપજ મળી. તો આથી આપણે કહી શકીએ કે આથી હાઇગ્રીનના બંધારણમાં એક કીટોન સમૂહ હાજર હોવો જોઈએ. હવે આ સેન્ટેન્સની પહેલાં તમે હજી એક સેન્ટેન્સ એડ કરી શકો છો મુદ્દાને આગળ વધારવા માટે, તેનો કન્ટેન્ટ વધારવા માટે કે ભાઈ હાઇગ્રીનનું રિડક્શન કરતાં દ્વિતીયક આલ્કોહોલ મળે છે, બરાબર.
નિપજ રૂપે મળે છે. અને પછી તમે આ મુદ્દો લખી શકો કે ભાઈ હાઇગ્રીન મેઇન મુદ્દો તો આપણે લખવાનો છે કે તેથી હાઇગ્રીનના બંધારણમાં એક કીટોન સમૂહ હાજર હોવો જોઈએ. હવે આવશે અહીંયા ઓક્સિડેશન રિએક્શન. તો ઓક્સિડેશન પ્રક્રિયા આપણે કઈ રીતે કરશું? ઓક્સિડેશન પ્રક્રિયા કે સૌથી પહેલાં તો મુદ્દો એક મૂકી દઈએ, મુદ્દા નંબર 3B કે ભાઈ હાઇગ્રીનનું ઓક્સિડેશન. તો હાઇગ્રીનનું ઓક્સિડેશન કઈ રીતે થાય કે હાઇગ્રીનનો આપણે આખો મોલિક્યુલ લઈએ કે C8H15NO, બરાબર, હાઇગ્રીન. હવે તેની આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ કોની હાજરીમાં? ક્રોમિક એસિડની હાજરીમાં, બરાબર. અથવા તો તમે KMnO4 પણ લઈ શકો ઓક્સિડેશન માટે. તો અહીંયા શું થશે કે અહીંયા સીધા C6H11N1 અને O2 થઈ જશે. તો આ શું બન્યું? હાઇગ્રીનિક એસિડ, બરાબર. હાઇગ્રીનિક એસિડ બન્યું. હવે હાઇગ્રીનિક એસિડનું સ્ટ્રક્ચર આગળ આપણે મુદ્દા સમજાવ્યા હતા તે પ્રમાણે હાઇગ્રીનિક એસિડનું સ્ટ્રક્ચર આવી રીતે હોય. આ નાઇટ્રોજન, અહીંયા આવશે CH3 અને અહીંયા આવશે COOH, બરાબર. તો આ થઈ ગયું હાઇગ્રીનિક એસિડ. અને હાઇગ્રીનનું સ્ટ્રક્ચર કઈ રીતે આવે? આવી રીતે આવે કે અહીંયા CH3 CH2 CO અને અહીંયા CH3, બરાબર. તો શું થશે કે ભાઈ અહીંયાથી આ બોન્ડ છે ને તૂટશે, બરાબર. અને ઓક્સિડેશનના લીધે અહીંયાનો એક હાઇડ્રોજન પણ દૂર થઈ જશે, અહીંયા એક હાઇડ્રોજન પણ દૂર થઈ જશે. એટલે અહીંયા એક હાઇડ્રોજન વધ્યો. હવે આ કાર્બનની વેલેન્સી પૂરી કરવા માટે O2 મોલિક્યુલ્સ અહીંયા એડ થશે. ઓક્સિજન એવી રીતે 2 વાર એડ થશે. એટલે મેં સીધું અહીંયા લખ્યું છે O2 એમ, બરાબર. આવી રીતે અહીંયા. અને તે શેમાં પરિણામ છે કાર્બોક્સિલિક એસિડ મોલિક્યુલમાં. કાર્બન તો એક હતો જ, તે 2 ઓક્સિજન એડ થયા અને એક હાઇડ્રોજન અહીંયાનો હતો જ, તે એમાંનો એક હાઇડ્રોજન દૂર થયો, એટલે એક હાઇડ્રોજન વધ્યો. એટલે આ બનશે હાઇગ્રીનિક એસિડ, બરાબર. તો હવે આ પ્રક્રિયાને આપણે સમજાવીશું અથવા તો લખીશું કે હાઇગ્રીન છે, હાઇગ્રીનની ક્રોમિક એસિડ અથવા તો KMnO4 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરવાથી હાઇગ્રીનિક એસિડ મળે છે. બરાબર. તો આપણો પ્રમુખ મુદ્દો આપણે જે શરૂઆતમાં મૂક્યો હતો એ જ તે કે તેથી હાઇગ્રીનના બંધારણમાં એક કીટોન સમૂહ હાજર હોવો જોઈએ, બરાબર. તો આ થઈ ગયું કીટોન સમૂહની હાજરી દર્શાવતો મુદ્દો.